નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના હોદ્દેદારોની મ્યુનિસિપલ કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત। નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પાલિકા ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી। જે રીતે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વડોદરા શહેરના દરેક કાર્યમાં આગળ આવી અને વડોદરા શહેરની ચિંતા કરતું આવ્યું છે, ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનરને શુભેચ્છા મુલાકાત કરી વડોદરા શહેર તમામ મોરચે અગ્રેસર રહે અને કોઈપણ કાર્યમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન પાલિકાના ખરડે રહેશે એવી ખાતરી આપી હતી। तो वो टाइम पर हमने हेल्प किया था कि रेल लाया था 70% वाटर में था और इस साल हमको दुख क्या हुआ है तो हम लोग वोट देते हैं ज़्यादातर रिकॉर्ड है 99%। આજે અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા કેટ તરફથી અમે આજે નવા કમિશનર શ્રીને બહુમાન કરવા માટે એમનું સ્વાગત કરવા માટે આવ્યા છીએ। એનું મેઇન કારણ એક જ કે કેટલા વખતથી વડોદરા એટલે બીજેપીનો રૂઆપ એટલે કે સૌથી હાઈએસ્ટ વોટ ગુજરાતની પણ ભારત દેશમાં વર્લ્ડમાં નામના કે જે લોકો 99થી 100% વોટ આપે। હવે અમે લોકો જેને ઇલેક્શનને મોકલીએ છીએ એ લોકો છેલ્લા કેટલા વખતથી અમને શરમ આવે છે બહાર જે પબ્લિકનો જે હોવાપો થાય છે, કારણ કે એ લોકોએ એટલું બધું જ્યારે રેલ આવી ત્યારે 70% વડોદરા શહેર પાણીમાં હતું, ત્યારે પણ ઇમેજ બહુ જ ખરાબ થઈ, ત્યારે અમને દુઃખ થયું। અને હમણાં જે તમને બધાને ખબર છે અને ખરેખર હું ધન્યવાદ આપું છું મીડિયાવાળાને કે તમે આજે નવા કમિશનર આવ્યા અને એમનો જે ઇન્ટરવ્યૂ લીધો એમાં અમે પ્રભાવિત થયા કે એમને એટલું શહેર માટે એટલું બધું લાગણી બતાવી વેપારી માટે કે આ શહેરને હું સ્વચ્છતા કરીશ, લોકોની ધ્યાન આપીશ અને નદીને ક્લિયર કરીશ, એ બધું એમનું જે થઈને ઇમ્પ્રેસ થયા અને આજે અમે સાલ ઉડાડી અને એમનું સ્વાગત કર્યું અને એમને દરેક વસ્તુની વાત કરી। અને અમે સંદેશો આપવા માગીએ છીએ કે અમે લોકો વડોદરા શહેરના આ કમિશનરને જે રીતે સ્વાગત કર્યું છે, એમનું રિસ્પેક્ટ રાખ્યું છે, એવી રીતે દરેક વ્યક્તિએ રિસ્પેક્ટ રાખવું જોઈએ। કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને ફર્સ્ટ સિટીઝન ઓફ ધ મેયરનું રિસ્પેક્ટ રાખવું જોઈએ અને એમની સાથે સારી રીતે વાત કરવી જોઈએ, કારણ કે અમે લોકો જેને ઇલેક્શનને મોકલ્યા છે એને લોકોને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે વિરોધ પક્ષો વિરોધ કરવાના છે, બરાડા પાડવાના છે, પણ એમનું થોડું સાંભળો અને સાંભળીને તમે નિર્ણય લો। પણ તમે સામે એ લોકો બરાડા પાડીને બધી વાતો કરો છો, બહાર ઇમ્પ્રેશન ખરાબ થાય છે। અને તમે લોકો અમને વોટ આપ્યા છે શા માટે કે તમે લોકોને અમારી પ્રજાને તમે સામે જુઓ, પાણીના પ્રોબ્લેમ, ગટરના પ્રોબ્લેમ, દરેક પ્રોબ્લેમ તમે સોલ્વ કરવા માટે તમને મૂક્યા છે અને માટે આ લોકોને રિસ્પેક્ટથી આ કમિશનરને મને વિશ્વાસ છે કે આ કમિશનર શ્રી સારી રીતે કામ કરશે અને વડોદરાનું શહેરનું નામ રોશન કરશે। શું નામ આપનું? મારું નામ રમેશભાઈ પટેલ, વડોદરા વેપારી એસોસિએશનનો ચેરમેન અને ઓલ ઇન્ડિયા ટેરેસનો ગુજરાતનો એડવાઇઝર।
નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનોના પડતર પ્રશ્ને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં દિવ્યાંગજનો માટે સરકારી લાભમાં ભિન્નતા જોવા મળતી રહી છે. જેમાં અન્ય રાજ્યમાં દિવ્યાંગજનોને 3,000નું પેન્શન આપવામાં આવે છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 1,000નું પેન્શન આપવામાં આવે છે. તે જ રીતે દર મહિને મળતા સરકારી અનાજમાં પણ તફાવત છે. ત્યારે આજરોજ નિસહાય માનવ સેવા સંઘ અને શ્રી હરિ સેવા કલ્યાણ સંઘના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર સલીમ ઓરાના આવેદનમાં દિવ્યાંગજનો સાથે સરકાર સુધી કલેક્ટરના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી કે જેમાં દિવ્યાંગજનોને દર મહિને ₹3,000 પેન્શન આપવામાં આવે, દર મહિને 45 કિલો અનાજ મળે તથા મુસાફરીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે સહિતની માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવાના સંયોગથી અમે અંધજનોના પડતર પ્રશ્નો લઈ આવ્યા છે. દિવાળીપુરા કેવળબાગ દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે. એમાં પ્રથમ જે સરકારી કર્મચારી હોય અને દિવ્યાંગોના એનું પેન્શન મળતું હોય એના સંતાનને એ સરળતાથી મળે, એની ફોર્મની વિધિ બહુ સરળ બનાવવી જોઈએ. બીજું, જે સમાજ સુરક્ષા ખાતા દ્વારા એસટી નિગમનો પાસ આપવામાં આવે છે એ જોઈને 45 કિલો અનાજ મળવું જોઈએ. હાલનું જે અંધજનોને અપંગોને જે અનાજ મળે એ સડેલું આવે છે. ત્રીજું કે બધા રાજ્યોમાં લગભગ અંધજનોનું પેન્શન 3,000 મળે છે બીજા રાજ્યોમાં, જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું 1,000 મળે છે. તો ઓછામાં ઓછું 3,000 પેન્શન કરવું જોઈએ એવી વિનંતી કલેક્ટર સાહેબને અમે કરવા આવ્યા છે. ડૉક્ટર સલીમ ઓરા. આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપતા જણાવવામાં આવ્યું કે ગોળીની સામે ગોળી આપવામાં આવે તેવો કાયદો લાવવામાં આવે અને હિન્દુઓને સુરક્ષા મળે એવી રજૂઆત કરવામાં આવી હતી. ભારત દેશમાં જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, વિવિધ રાજ્યોમાં જિહાદી અને આતંકવાદીઓ દ્વારા હિન્દુઓને નિર્મમ હત્યા કરવામાં આવી છે, જેના વિરોધમાં સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકાર હિન્દુઓને સુરક્ષા આપે તે માંગ કરવામાં આવી હતી. હિન્દુઓને સુરક્ષા આપો, હિન્દુઓને સુરક્ષા આપો. જય શ્રી રામ. આજરોજ અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીનીના કાર્યકર્તાઓ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે.
માનનીય શ્રી પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને આજરોજ અમે આવેદનપત્ર પાઠવ્યું છે કે દેશમાં જે કાશ્મીરમાં હાલ હુમલો થયો, હિન્દુઓને ધર્મ પૂછીને, આઈ કાર્ડ જોઈને, નામ પૂછીને મારવામાં આવ્યા, આવી જ ઘટનાઓ દેશના ખૂણે ખૂણે બની રહી છે. પશ્ચિમ બંગાળમાં પણ હિન્દુઓ પર આ રીતના જ મારવામાં આવતા હતા. એ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવતું હતું, સળગાવવામાં આવતું હતું. ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ દેશમાં હિન્દુ સુરક્ષિત રહ્યો નથી. સરકાર હિન્દુઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે અમારી માંગણી છે કે હિન્દુઓને સુરક્ષા આપવા માટે પોલીસ તથા સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવે. ગોળી ચલાવવાની જરૂર પડતી હોય ત્યાં ગોળી ચલાવવી જોઈએ. આજે આપણે જોયું કે માનનીય ગૃહ રાજ્યમંત્રી ગુજરાત પ્રદેશના એમનું નિવેદન છે કે જે પણ વિક્ટિમ્સ છે એ લોકોને વળતર આપીશું. પરંતુ શું વળતર આપવું તે કોઈ પ્રકારનો ન્યાય છે? જ્યારે ગોળી આપણને મળતી હોય તો તેની સામે ગોળી જ મળવી જોઈએ. એટલે જે પણ આતંકવાદી છે, જે પણ જિહાદીઓ છે તે લોકોને શોધી કાઢવા જોઈએ અને ગોળીએ ધરબી દઈને એ લોકોને મોકલી આપવા જોઈએ 72 હુરો પાસે. મારું નામ જીતેન પરમાર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મહામંત્રી. કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે શુભેચ્છા મુલાકાત કરી વડોદરા શહેરના પ્રશ્નો જલ્દીથી નિકાલ થાય તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિતના કાઉન્સિલરો દ્વારા હાલમાં ચાર્જ સંભાળે નવા કમિશનર અરુણ મહેશ બાબુની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને વડોદરા શહેરમાં પાણી, રોડ, રસ્તા, ડ્રેનેજ સહિતના પ્રશ્નો છે તેનો જલ્દીથી નિકાલ થાય અને લોકોને સુવિધા સાથેનું વડોદરા મળે તે બાબતે રજૂઆત પણ કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું છે કે એક પછી એક કમિશનર બદલાય છે પરંતુ વડોદરાની પરિસ્થિતિ બદલાતી નથી. ત્યારે વડોદરાના કમિશનરને મળીને રજૂઆત કરીએ છીએ કે લોકોને પાણી, રોડ, રસ્તા સહિતના પ્રશ્નોમાંથી છુટકારો મળે. જ્યારે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં કમિશનર આવે છે અને જાય છે ત્યારે આશા રાખીએ છીએ કે આ કમિશનર સત્તા પર બેઠેલા પદાધિકારીઓ સાથે તેનું સારું કરી સંકલન થાય અને वडोदरा शहर हित में कार्यों थे। हमने रिटर्न में कंप्लेंट की है, पुलिस कमिश्नर को भी दिया है और पुलिस स्टेशन में भी दिया है। 18 पुलिस स्टेशन में उसका कंप्लेंट हो चुका है कि ये जो काम हो रहा है फ्लड का बहुत अच्छा काम है और विकास के काम में हम कभी बीच में नहीं आते। वडोदरा में जो म्युनिसिपल कमिश्नर श्री नवा आया है एमने मुलाकात आज लीधी कि वडोदरा शहर में आम तो घણા બધા પ્રશ્નો સળગતા પ્રશ્નો જે છે પ્રજાલક્ષી જેનું નિરાકરણ લાવવામાં ભાજપના ભ્રષ્ટ શાસકો અને અત્યારે જે સાહેબ એમના પહેલાં જેટલા પણ મ્યુનિસિપલ કમિશનર છેલ્લા 30 વર્ષમાં આવ્યા એ બધા નિષ્ફળ ગયા છે। હકીકત એવી છે કે વડોદરામાં જે લોકો મ્યુનિસિપલ કમિશનર બનીને આવ્યા હોય એમને દિલ્હી અને ગાંધીનગરમાં સારા સારા પદ અને પ્રમોશન સાથે મળ્યા
એમનો તો ઉદ્ધાર થયો, પણ વડોદરા શહેરનો ઉદ્ધાર ના થયો. આજે પણ વડોદરા શહેરની પ્રજા 2 ટાઈમ પીવાના ચોખ્ખા પાણી માટે વલખા મારી રહી હોય, અને આજે તો આખા વડોદરામાં પાણી નથી આવવાનું એ જગ જાય છે, અને સમાચાર પત્રો અને મીડિયામાં પણ આવ્યું છે. આ 30 વર્ષનું એક હતું શાસન જે ભાજપનું છે, એમાં બીજેપીના નેતાઓમાં એવું પાણી નથી કે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું પાણી આપી શકે. સાથે સાથે વડોદરા શહેરમાં જે ગત વર્ષે 3 વખત પૂર આવ્યું, એ વિશ્વામિત્રી નદીમાં જે ઊંડીને પહોળી કરવાના બહાને જે ઝાડો અને માટીનું જે વેચાણ અને એમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવો છે. આજે ગુજરાત સરકારે જે 256 કરોડના ખર્ચે જે 6 બ્રિજનું કામ વડોદરામાં ચાલે છે, એમાં આપ સૌ જાણો છો કે સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યાં મીટિંગ અને ચીટિંગ થાય છે, એ સભ્યોએ એકબીજાના પર આક્ષેપ કરેલો કે ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એમાંના કેટલાક સભ્યો તો બ્રિજ પાસે જઈને મીડિયામાં સ્ટેટમેન્ટ પણ આપ્યા કે 1 પિલ્લરનો બ્રિજ હોવો જોઈએ કે 2 પિલ્લરનો. વાત એવી છે કે શહેર પ્રમુખ તરીકે જ્યારે મેં લેખિતમાં માંગણી કરી કે આ જે 6 બ્રિજ છે એનું R&B ડિપાર્ટમેન્ટ સાથે જે પણ પત્ર વ્યવહાર થયો હોય, ડિઝાઇનને લઈને કે એના સ્ટ્રક્ચરને લઈને એની માહિતી આપે, પણ આજ સુધી મને R&B ડિપાર્ટમેન્ટના સહી સિક્કાવાળી કોપી મળી નથી. એટલે આપ સમજી શકો છો કે એમાં શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો હશે. વાત એવી છે કે વિશ્વામિત્રી નદી હોય કે ભૂકી કાસુ રીરૂટનું કામ હોય કે આ વડોદરા શહેરને પ્રજાને વેરાનું વળતર આપવાનું કામ હોય, આ તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે. વડોદરા શહેરના કમિશનરને અમે કીધું છે કે અમે આશા રાખીએ કે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળે, અને એમને જે વેરો ભરે છે પરસેવાના રૂપે એ વેરાનું વળતર તમે આપશો એવી આશા રાખીશું, એવું અમે એમને વાત કરી છે. વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો. ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ અનુસાર વડોદરા જિલ્લા મહેસૂલ મંડળ દ્વારા આજે જિલ્લાની તમામ મહેસૂલી કર્મચારીઓમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહેસૂલ વિભાગના કર્મચારીએ જણાવ્યું કે અમારી પડતર માંગણીઓ સ્વીકારી મહેસૂલી વિભાગમાં કામ અર્થે આવતા લોકોને હાલાકી ન પડે તેનું પણ આ કર્મચારીઓ ધ્યાન રાખશે. સિનિયરિટી યાદી, જિલ્લા ફેરબદલીની અરજીનો નિકાલ, કાર્ટૂનથી ન્યાય, મામલતદાર પ્રમોશન માંગની સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી. વડોદરાની વાસના રોડ પર આવેલ સંત કબીર સ્કૂલની મનમાની સામે આવી. શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓની બાકી ફી ભર્યા બાદ એલસી આપવાની કરી વાત. શાળાના વાલીઓએ સંચાલકોની મનમાની સામે ચઢાવી બાયો. જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વાલીઓએ કરી રજૂઆત. શાળા સંચાલકો દ્વારા મોડી રાત્રે ઈમેલ અને મેસેજ કરી વાલીઓ પાસે ફીની કરી રહ્યા છે વસૂલાત. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી. શિક્ષણાધિકારીઓ દ્વારા શાળા સંચાલકો સામે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની આપી ખાતરી. કે તમે તમારા બાળકોના પેપર જોવા માટે આવજો 10:30 વાગ્યે, તો અમે બધા પેરેન્ટ્સનો 10:30નો ટાઈમ હતો, અમે ત્યાં પહોંચ્યા અને એમાં જણાવ્યું હતું કે 21-22 પછી 22-23માં તમે 5% વધારો કરી શકો છો, 22-23થી વધારે 5%, 23-24માં કરી શકો છો. સંત કબીર સ્કૂલમાં વાસના રોડ પર આવેલી સંત કબીર ગુજરાત બોર્ડમાં મારી દીકરી અભ્યાસ કરે છે. હવે અમને સ્કૂલથી સંતોષ ના હોવાના કારણે અમે શાળા છોડી રહ્યા છે. શાળા છોડવાના કારણે અમે સ્કૂલમાં એલસી માટેની માંગણી કરેલી, તો અમને શનિવારે પર્સનલ ફોન આવેલો કે તમારે પેપર સોઈંગ છે અને તમારે છે ને તે પેપર સોઈંગ સાથે ફી સેટલમેન્ટ માટે આવવાનું છે. જ્યારે અમે લોકો કાલે પેપર સોઈંગ માટે સ્કૂલમાં જઈએ છીએ ત્યારે અમને છે ને પેપર પકડાવે છે હાથમાં અને કહે છે કે તમારે આ ફીસ ભરશો તો જ તમને એલસી આપવામાં આવશે. તો એનું કારણ એ જ છે કે ભાઈ અમે લોકો સ્કૂલમાં આવ્યા છે, અમે 71,000 ઓલરેડી ફી ભરી દીધેલી છે, તો એ લોકો શાનો ડિફરન્સ માંગે છે? એ લોકો કેસ જીતા છે, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે પણ છે, તો તમે લોકો સત્ર ચાલુ હોય ત્યારે તમે ફી લઈ શકો છો કે ના કે સત્ર છોડવાના કારણે. અને આ ફીઝનું ફોર્મો જે લોકો શાળા છોડી રહ્યા છે એમને જ આપવામાં આવ્યું છે, ના કે જે સ્ટુડન્ટ્સ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. અમે જ્યારે આ વાતનો બી મુદ્દો ઉઠાયો ત્યારે પ્રિન્સિપાલે કીધું કે એ લોકોને બી મળશે, અને જે અભ્યાસ કરીને ગયા છે, જેને શાળા છોડે 2 વર્ષ થઈ ગયા છે, એ લોકોને બી ફી ભરવાની નોટિસ જશે. તો આ એક મને નથી લાગતું કે મારા હિસાબે આ એક
એક તરફનું એક જૂઠાણું છે અને આ એક તરફનું છે ને એ લોકોની પૈસા ઉઘરાવવાની એક ચાલ જ છે. આ વસ્તુ ના થવી જોઈએ, કારણ કે અમે અમારા છોકરાઓને ભણવા મોકલીએ છીએ, અમને સોલ્યુશન નહોતું મળતું. અમે એમના આટલી બધી ફીસ ભર્યા પછી બી અમારા છોકરાઓના રિઝલ્ટમાં અમે સેટિસ્ફાઈડ નહોતા, એમના એજ્યુકેશનમાં સેટિસ્ફાઈડ નહોતા, ત્યારે અમારે શાળા છોડવી પડી ને. અમે આજે શાળા છોડવાની એ લોકો અમારી પાસે ફી માંગે છે અને ફી નહીં ભરીએ તો એ લોકો અમને એલસી નહીં આપશે. હા, અમારી ડિપોઝિટ 16,000 રૂપિયા જમા છે. હા, પૂર્વી જોશી. આજે વાસણા સંત કબીર સ્કૂલના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે. એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એ એમનું સૂચન છે. એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે, એ પણ એમની રજૂઆત છે. વાલીઓનો એવો પણ આક્ષેપ છે, સાહેબ અમને રાત્રે 11 વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે, અમારા બાળકોને એલસી આપતા નથી. તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય, કોઈ પણ બાળકનું એલસી અટકાવી શકે નહીં. પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે, એનું ટર્મ શરૂ થઈ ગયું છે, તો એને 1 માસની ફી તો એને ભરવી પડે. બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે. વાલીઓને પણ મારું એવું કહેવું છે, તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશે. જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા, એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું. એ ઉપરાંત આની જાણ CBSE ને પણ આપણે કરીશું. થેન્ક યુ. આજરોજ વડોદરા કોંગ્રેસ દ્વારા સંગઠન સૂચન અભિયાનની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જ્યારે ગત રાત્રિએ બનેલ કાશ્મીર આતંકી હુમલાને લઈને આ પત્રકાર પરિષદ મુલતવી કરવામાં આવી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં ઉપસ્થિત કોંગ્રેસ આગેવાનોએ આ સમયે ચર્ચા કરવાનો નહીં, પરંતુ સમગ્ર દેશે એક થઈ આવા આતંકવાદીઓ સામે લાલ આગ કરવાનો હોવાનું જણાવ્યું હતું. સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું સ્વાગત છે. આપણી વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને હાલમાં ધારાસભ્ય રાજસ્થાનથી એવા આદરણીય હરીશ ચૌધરી જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે વડોદરા શહેરના પ્રભારી તરીકે અહીંયા આવ્યા છે. આપણી વચ્ચે ગુજરાતના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર અહીંયા ઉપસ્થિત છે. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને સિનિયર લીડર એવા વિમલભાઈ શાહ ઉપસ્થિત છે. આપણી વચ્ચે પંચમહાલ जिला पूर्व प्रमुख अधीसिंह भट्टी उपस्थित है. जो आतंकी हमला हुआ है और हमारे देश के नागरिक इस हमले में उनकी मृत्यु हुई है, हम सब लोग कांग्रेस परिवार और पूरा देश उनको श्रद्धांजलि अर्पित करते हैं. किसी ने भी यह हमला किया है वो निंदनीय है और अस्वीकार्य है. जिस किसी ने भी ये हमला किया है और इस तरह का कृत्य किया है, उसके खिलाफ जल्दी से जल्दी और सख्त से सख्त कार्रवाई होनी चाहिए. जैसे इस देश के अंदर इस तरह का कृत्य की पुनरावृत्ति नहीं हो सकती. तमाम उन परिवारों को श्रद्धांजलि अर्पित करना चाहते हैं और पूरा देश की आज भावना उन परिवारों के साथ में है, ये उनको संदेश देना चाहते हैं. इनकी दुख की घड़ी में देश एकजुट होकर उनके साथ है और जो भी जिसने भी ये कृत्य किया है उसके खिलाफ पूरा देश आज एकजुट है. आज इस प्रेस कॉन्फ्रेंस का मकसद कुछ और था, पर कल की जो घटनाक्रम हुई है उसमें आज देश को हर अपना कार्य की प्राथमिकता छोड़कर और उस संदर्भ में हम सब लोगों की भावना है. तो मैं आपसे माफ़ी चाहता हूं कि इस प्रेस कॉन्फ्रेंस में जिस मकसद से हम लोगों ने ये प्रेस कॉन्फ्रेंस बुलाई है वो साझा नहीं कर पा रहे हैं, और कल प्रेस नोट के माध्यम से आप लोगों को हम लोग बता देंगे कि देश के अंदर ये आज जो स्थिति बनी हुई है इसमें हम सबको मिलकर और देश के साथ में खड़ा होना आज वक्त इस बोलकर हमला किया गया, जाति छोड़ो हिंदू बनो,
ये अब मुहिम शुरू हो गई। देखो, इस वक्त के अंदर इस तरह का जो भी नैरेटिव बनाने का प्रयास कर रहा है वो देश का हितैषी नहीं, देश का हर नागरिक को आज हम हमारे नागरिक के तौर पर हम लोग देख रहे हैं। जिसने भी ये कृत्य किया, जिस भावना से कृत्य किया, जिस लक्ष्य से मकसद से ये कृत्य किया, किसी भी तर्क और कुतर्क से ये स्वीकार्य नहीं। और जो कोई भी ये बहस छेड़ में है क्या वह देश हित में है या नहीं है, उनको खुद को भी अच्छे तरह से पता है। आज आवश्यकता है कि देश पूरा एकजुट होकर जो ये कृत्य कर रहे हैं, जिस मकसद के लिए ये कृत्य किया गया, हम एकजुट होकर और उनका मुंह तोड़ जवाब दें। आज वक्त नहीं है कि इस तरह की बहस हम लोग करें। जो भी ये करने का प्रयास कर रहा है उसको मेरी यही विनम्र विनती है कि ये सोच हमारे देश के लिए ठीक नहीं। आज उन परिवारों की को हम लोग संभल लें। चर्चा करनी होगी तो बाद में हम चर्चा भी कर लेंगे, क्या कमी रही है, क्या गलती रही है, क्या चीज़ें। तो ये वक्त अभी तक उस परिवार का दाह संस्कार भी नहीं हुआ और हम लोग इस तरह की चर्चा अगर करें तो क्या एक संवेदनशील समाज के लिए संवेदनशील, ये भारत बहुत संवेदनशील है, क्या ये सही है गलत है, मेरे से समझदार आप। सर, यूएस के वाइस प्रेसिडेंट इंडिया का है वो पूछा गया, फिर बाद में आतंकियों ने उनसे अजान पढ़वाने की बात की थी। आप क्या कैसे? नहीं, ये क्या हुआ है, ये हम लोगों की जांच एजेंसी उसके जांच करती है। ये जांच एजेंसी इसको भेजा गया है, उस जांच एजेंसी ने जो भी उसकी रिपोर्ट होगी उससे पहले किसी सोर्स के माध्यम से ये बात हुई और उस आज हम उसकी चर्चा करें। पब्लिक कह रही है, ठीक है ना? पब्लिक कह रही है। हाँ, पब्लिक कह रही है, तो क्या उससे संदर्भ में हम लोगों को राय रखनी चाहिए? इतने संवेदनशील मुद्दे के अंदर हम लोग सिर्फ अपने व्यक्तिगत दृष्टिकोण रखें या देश का दृष्टिकोण रखें, जो भी देश का दृष्टिकोण होगा। आतंकवाद के खिलाफ व्यक्तिगत दृष्टिकोण नहीं रहता, आतंकवाद के खिलाफ देश का दृष्टिकोण रहता है और हमको सर्वसम्मति से उस दृष्टिकोण के अंदर सहमति और उस रास्ते पर हम लोगों को चलना चाहिए। बाकी मुद्दे हो सकते हैं जिसमें हम लोगों के मत की भिन्नता हो सकती है, आतंकवाद के संदर्भ में हम लोगों का कोई भी मत की भिन्नता नहीं रहती। जो कांग्रेस के लोग हैं वो बीजेपी के साथ जुड़े हैं, तो इनको निकाला। मान्यवर पत्रकार महोदय जी, मैंने आपसे बड़े विनम्रता से ये निवेदन किया कि आज ये वक्त इन चीज़ों का। संगठन की बात चल रही है। मैं संगठन की बात नहीं चल रही, मैं माफ़ी चाहता हूँ। आज बात चल रही है देश को एकजुट होकर, और जो हम लोगों के देश के ऊपर जिस किसी ने भी हमला किया है, हमको एकजुट होकर भावनात्मक तौर के ऊपर आज उस परिवार के साथ और देश के साथ खड़े रहने की बात चल रही है। मैं माफ़ी चाहता हूँ, मैंने संगठन की बात नहीं की। नहीं चल रहा है उसके बारे में पूछ रहा हूँ। नहीं, या मैं आपको कह रहा हूँ, मैं कल आपको बता दूंगा। आज तो हमको देश को एकजुट होना चाहिए। आज वक्त नहीं है। आप पत्रकार परिषद रखी है वो। हाँ, नहीं, ये जब ये पहले से प्री डिसाइडेड थी, ये हमला कल हुआ। ये पत्रकार जो वार्ता थी, ये मेरा प्रोग्राम था, ये पहले से प्री डिसाइडेड थी, नहीं थी क्या? नहीं, ये प्री डिसाइडेड थी ना। ये आकर पत्रकारों के माध्यम से हम हमारी भावना संवेदना प्रकट करेंगे। आप ही मतलब आप अपनी भूमिका देखो, आपकी बहुत महत्वपूर्ण भूमिका है। ये हमारी संवेदना भावना आपके मार्फत से नहीं जाएगी तो किसके मार्फत से जाएगी? ये पत्रकार वार्ता के माध्यम से पूरे देश को एकजुट होना हुआ है। और क्या माध्यम है जिससे हम लोग आम जन से जुड़े इस देश को संदेश दे सकें? ये आप ही हो। ये लोकतंत्र का तीसरा स्तंभ है। हर परिस्थितियों के अंदर आपके माध्यम से ही हम लोगों के भावना का आदान प्रदान होता है। इसकी भी आपको जानकारी नहीं दी गई। नहीं, मैं माफ़ी चाहता हूँ अगर जानकारी नहीं दी गई। पर आज अब देश के अंदर ये एकदम ही एक इमरजेंसी नहीं है, सुपर इमरजेंसी का स्थिति बनी हुई। कल जो पुलवामा में अटैक हुआ, उसमें सब सऊदी गए थे, उस समय ये हमला नहीं, किसी भी समय इस तरह का जो हमला है, किसी भी समय इसको इजाज़त नहीं। इस देश के ऊपर जिस किसी ने भी इस तरह का कृत्य किया, हमला किया, किसी भी समय नहीं, कोई भी समय, किसी भी परिस्थिति के अंदर इस देश के अंदर इस तरह का हमला हो, ये अस्वीकार्य। ये देश के इसको स्वीकार नहीं कर सकते। ये जो समय के बारे में भी जो भी बात की जा रही है,
कोई भी समय हुई किसी भी परिस्थितियों के अंदर ये स्वीकार्य नहीं। सर, कांग्रेस जवाबदेही की मांग करेगा क्योंकि जवाबदेही तय नहीं होती। ऐसे हमलों के बाद हम सिर्फ देखो आज का वक्त श्रद्धांजलि का है। आज का बहस हम लोग तर्क वितर्क आरोप प्रत्यारोप क्या आज का होगा। अभी तक उनकी अर्थी उनका शव वो हम लोग जो हमारे खुद के जो भी जिस व्यक्ति की जो परंपरा है उसके हिसाब से उनको करने दो, उसके बाद बात करेंगे। उसके बाद पता चलेगा क्या वहाँ किन परिस्थितियों में थी। आज हम लोगों के देश की जो एजेंसीज है एजेंसीज भी पता कर रही है। देश इंतजार कर रहा है सच्चाई सामने आने का। तो उससे पहले हम लोग ये बात कर और इस देश को क्या बनाना चाह रहे हैं, ये तमाम जो बातें हैं, सवाल है, चर्चा है, वक्त होता है हर चीज़ का। आज इस वक्त के अंदर हम लोगों को आज जो समय है परिस्थिति हमको उसमें ये चर्चा करनी चाहिए। सर, ये संगठन सर्जन अभियान का मुख्य उद्देश्य क्या है? मैं कल प्रेस विज्ञप्ति के माध्यम से आप लोगों के पास भेज दूंगा और कल आप में से कोई भी मेरे से व्यक्तिगत है अगर आप आई तो मैं आप लोगों को साझा करूँगा। મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.